બધા જ ગુવડ ભેગા થઈને એમ કે અમે સૂર્યમાં નથી માનતા. આખું પાલનપુર ભેગું થઈને એમ કે અમે નથી માનતા કે સૂર્ય પૃથ્વી પર હોય. આખું પાલનપુરની આખી પૃથ્વી ભેગી થાય ને સૂર્યને સૂર્ય તરીકે કોઈ મિટાવી નહીં શકે. એમ કદાચ કેટલાય નાસ્તિકો ભેગા થઈ દુનિયાની કોઈ તાકાત નથી ભગવાનની શ્રદ્ધામાં ડગમગાટ કરાવી શકે. સંપૂર્ણ વિશ્વાસ ભગવાન જ બધું કરે છે. અમે જુનાગઢ ગયા હતા અને એક છોકરો મંજીરા સરસ વગાડતો હતો. મારી પારણે હતી ઉપનિષદની, એ મંજીરા સરસ વગાડતો હતો. મંજીરા વગાડવા પણ કળા છે. ઘણા લોકો શું કે કશું ના આવડે, બેઠા બેઠા ધનજી પુત્ર ગામના પુત્ર કાંસી જોડા લઈ બેહી જાય. મંજીરા વગાડવા એક આર્ટ છે. એટલે મેં એને પૂછ્યું, ભાઈ તું તારું નામ શું? મને કે દીપ ઘનશ્યામભાઈ સાવલિયા. તું મંજીરા સરસ વગાડે છે. પછી મેં તને મંજીરા કોણે શીખવાડ્યા હતા? મને કે સ્વામી કોઈએ શીખવાડ્યા નથી, જાતે શીખ્યો. તો મેં એને ડબલ અભિનંદન આપ્યા. મેં તને કોઈએ નથી શીખવાડ્યા છતાં તું આટલા સારા મંજીરા વગાડે છે તો સરસ કહેવાય, ડબલ અભિનંદન. પછી એ બાળકે મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી મને કોઈએ ન શીખવાડ્યું હોય છતાં પણ હું મંજીરા સારા વગાડું તો એ મને કોણે શીખવાડ્યા કહેવાય? મેં તો ગોડ ગિફ્ટ કહેવાય. તો કે મને શું કરવા અભિનંદન આપો છો? સીધા ભગવાનને જ અભિનંદન આપો. એ છોકરો 6 વર્ષનો હતો, 6 વર્ષનો, અને શું માને છે કે હું જે કંઈ કરું છું ભગવાનની કૃપાથી કરું છું. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન હતા. ઉનાળાના દિવસો હતા અને પછી ચોમાસું શરૂ થયું. ચોમાસું શરૂ થયું છતાં વરસાદ નહોતો પડતો, પૂરું થવાયું છતાં વરસાદ ના પડે. એટલે બધાએ ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી કે મહારાજ વરસાદ પાડો, વરસાદ પાડો. ભગવાન સ્વામિનારાયણ કે બધા આટલી આજીજી કરો છો તો વરસાદ પાડીએ, પણ એક શરત છે. આ સુરા ખાચર એક ભક્ત હતા, એમ બોલે કે વરસાદ પડો તો વરસાદ પાડું. ભગવાન પણ નિમિત્ત કંઈક ઊભું કરે ને. એટલે બધા કે સારું વરસાદ પડો બોલવામાં શું તકલીફ છે? ભગવાન કે કન્ડિશન એપ્લાઇડ, એક કન્ડિશન છે, હું 1 થી 10 સુધી ગણીશ અને એટલી વારમાં સુરા ખાચરે બોલી જવાનું કે વરસાદ પડો. ભગવાન સ્વામિનારાયણે કાઉન્ટડાઉન સ્ટાર્ટ કર્યું. 1 2 3 4. બધા કે સૂર્યા બોલ, સૂર્યા બોલ. તો એ સુરા ખાચર બોલે નહીં. 5 6 7 તોય સુરા ખાચર વરસાદ પડો બોલે નહીં. એટલે બધા ચૂંટલીઓ ભરવાની શરૂ કરી. સુરા બોલ, મરી જઈશું, નર્મદાનું પાણી નથી આવવાનું, વરસાદ પડે એવું બોલ. ભગવાન સ્વામિનારાયણ કે 8 9 હવા 9 સાડા 9 પોણા 10 જેવા 10 કર્યા. સુરા ખાચર કે વરસાદ પડો. ભગવાન સ્વામિનારાયણ કે ના પડે, કારણ કે મર્યાદા પૂરી થઈ ગઈ. પછી બધાએ સુરા ખાચરને કીધું કે તને અમે ક્યારના કહેતા હતા કે વરસાદ પડો. એ 2 શબ્દ બોલવાના હતા, બોલવામાં શું જતું હતું? છેલ્લે 9 વખતે બોલી ગયો ને તોય બોલી જવાત. ત્યારે સુરા ખાચર શું બોલ્યા કે તમે તો 9 ની વાત કરો છો ને, જ્યારથી સ્વામિનારાયણે એકડો બોલવાનો શરૂ કર્યો ને ત્યારથી હું જીભ હલાવવાનો પ્રયત્ન કરતો હતો, પણ જીભ હલે તો ને. આજે હું છેલ્લા 5 દિવસથી કલાકો બોલી શકું છું ને, એ ભગવાન સ્વામિનારાયણને મારા ગુરુ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ હોય ને તો બોલી શકાય. અને તમે જે કંઈ સાંભળી શકો છો એ ભગવાનની કૃપા હોય તો સાંભળી શકાય છે. એટલે ખોટો અહંકાર કોઈએ પોતાની શક્તિ, બુદ્ધિ, આવડત એનો ન કરવો.